ફક્ત બાળકો માટે. શું તમારું બાળક પણ મોબાઈલ સ્ક્રોલ કરી રાખે છે? પણ ઘણી બધી વખતે સ્ક્રોલ કરેલું ફાયદામંદ થઈ શકે. કેવી રીતે? આ પૂરો વિડીયો જોશે ને તો ધ્યાનમાં આવશે કે આ વર્તન કેવી રીતે હું કહેવા માંગુ છું. આ 10 વર્ષનું બાળક જે સ્ક્રોલ કરતા કરતા એણે પોતાના વર્તનને એણે કનેક્ટ કર્યું કે વારંવાર હું હાથ ધોઉં છું, બધી જ વસ્તુઓને વ્યવસ્થિત જગ્યાએ મૂકું છું. મને પણ પૂછવું પડે છે કે મેડમ મેં જે હોમવર્ક કર્યું છે બધું બરાબર છે ને? મને પણ કલેક્શનનો શોખ છે. એની પાસે સ્ટીકરો અનહદ હતા. સ્પિરિચ્યુઅલ ભગવાનનું નામ લીધા વગર તો ઘરની બહાર નહીં જ નીકળવાનું, આવું બધું કેટલુંય વર્તન એણે પોતાની સાથે કનેક્ટ કર્યું. આ જોતો હતો માનસિક સ્વાસ્થ્યના વિડીયો અને એમાં પોતાના વર્તનને કનેક્ટ કરી ગયો અને એના ફાધરને જ્યારે કીધું કે ફાધર મને આવું થાય છે. શું આ માનસિક સ્વાસ્થ્ય માટેના કોઈ ડિસઓર્ડરો હોઈ શકે? એણે રીલ્સ બતાવી, પરંતુ આ રીલ બતાવી ત્યારે એના ફાધરે ખૂબ સહજતાથી કીધું, અરે આવું બધું વર્તન તો મને વર્ષોથી છે અને હું આની સાથે હેપી છું, તું કેમ પરેશાન થાય છે? આપણા ઘરમાં આ વર્તન નોર્મલ છે. પણ બાળક માન્યું નહીં, જીદ કરી અને જીદ કરીને બાળક એના ફાધરને કન્વિન્સ કરીને લાવ્યું કે મારે આ એક્સપર્ટ પાસે જાણવું જ છે કે આ વર્તન સામાન્ય છે કે કેમ. અગેન્સ્ટ આ વર્તન વેલિડેશન માટેનું બાળક માટે ચોક્કસ હતું, પણ જ્યારે અમે જાણ્યું ત્યારે એમને એજ્યુકેટ કર્યું કે આ કેટલાક લક્ષણો ઓબ્સેસિવ કમ્પલ્શન ડિસઓર્ડર માટેના છે. આના માટે ઘણા બધા પરિબળ જવાબદાર હોય છે. એક વારસાગત બાળપણમાં થયેલું કોઈનું કંટ્રોલ અથવા ઓથોરિટી ફિગર કે જેમાં બાળકને મુક્તપણે પોતાના જીવન જીવવા માટેની અનુમતિ નથી આપતા. આની સાથેનું આ ઓબ્સેસિવ વર્તન છે, ઘરમાં જ એટલું બધું એડેપ્ટિવ છે જેને કારણોને લઈને એ સામાન્ય લાગે છે, પરંતુ આને સમજવું જરૂરી છે. આ બાળકોમાં પણ આ ડિસઓર્ડરો જોવા મળે છે, ફક્ત બાળકો માટે.